અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદ પડતા કેમિકલ યુક્ત પાણી નદી અને ખાડીઓમાં વહેતું જોવા મળ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ એજન્સીઓની કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદ વરસતાની સાથે જ ફરી એકવાર પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. પ્રદૂષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગો દ્વારા કથિત રીતે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં છોડવામાં આવતા તે પાણી અમરાવતી ખાડી તરફ વહેતું જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ NCTLની ચેમ્બરો ઉભરાતા કેમિકલ મિશ્રિત પાણી વરસાદી કાંસા મારફતે આમલા ખાડીમાં પહોંચતું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં પર્યાવરણ અને જળ પ્રદૂષણને લઈને ચિંતા વ્યાપી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આવા પ્રકારની ફરિયાદો સામે આવતી હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને GPCB, NCTL અને GEMI જેવી સંસ્થાઓ દ્વારા નિયમિત દેખરેખ અને અસરકારક કાર્યવાહી થઈ રહી છે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પ્રદૂષિત પાણી છોડનાર જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વરસાદી કાંસા તેમજ ખાડીઓમાં કેમિકલ યુક્ત પાણી જતું અટકાવવા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે. હાલ આ સમગ્ર મુદ્દો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને પ્રદૂષણ રોકવા માટે કયા નક્કર પગલાં ભરે છે.